જય ગૌમાતા, જય દ્વારકાધીશ। તો જે સમયની આપણે વાટ દેખતા હતા કે ગોરી ક્યારે વ્યાય, ગોરી ક્યારે વ્યાય, ફાઇનલી આજ ગોરી વ્યાઈ ગઈ છે। તમારા બધા જોવી છે ને, જો સામે અને શું લઈ આવી છે એ આપણે પાસે જઈએ। જો કે કલાક પહેલા વિયાણી છે, વાયેલા વાડે વિયાણી હતી, આપણે અહીં લઈને આવ્યા એને। અને શું લાવી છે તમારે જોવું હોય જોઈ લો રૂબરૂ વિડીયોમાં। પાયે હમણાં જઈએ આપણે। ગાયો મસ્ત મજાને ખાઈને બેસી ગઈ છે। જો તમે બપોરના 1 વાગ્યો છે। આપણે વિયાણી ખડિયા પણ આપણે જ તાણ્યા છે। મસ્ત મજાની વાસળી લઈ આવી છે, તમને હું બતાવું। જો તો ઊભી થાય છે પણ થઈ કેતી નથી। અને શું આવ્યું છે તમને કહી દઉં કે વાસળી આવી છે, જુઓ તમે। જો હવે હરખી રીત તમે વાસળી આવી છે। અને આનું નામ તમે કમેન્ટ કરી નાખજો, આપણે રાખશું કાંક। તો હમણાં સાંજે આપણે એની મિલ્ક કરશું। અને જો આજે વ્યાઈ ગઈ છે, નો વિયાણી હોત ને તો આપણે આજે એની મિલ્ક કરી નાખોત, કારણ કે આંચળમાં બહુ પ્રોબ્લેમ ન થાય। અત્યારે વ્યાઈ ગઈ છે અને નો વિયાણી હોત તો આપણે એને દોવાનું ચાલુ કરી નાખવાનું હતું, કારણ કે બહુ આવળો સડાય ગાયને એટલે આંચળમાં થોડીક પીડા રહે, હાળવું પડવાની સંભાવના બહુ રહે। જેથી હાળવું ન પડે આપણે દોવાનું થોડુંક ચાલુ રાખે ખબર પડે, બાકી આંચળ વયો જાય જો એવું ધ્યાન ન રાખીએ તો। એટલે આજ આપણે દોવાની જ હતી, પણ તમે જોઈ શકો કે આજ તો વ્યાઈ ગઈ છે। અને આપણે 3 થી 4 ગાયો હતી, હજી વિયાવાની છે ઓડેક્યુ। પાછળ પણ અત્યારે જઈને આવ્યા, આપણે કામ પટાઈને આવ્યા જે આપણે ગાયોનું કરવાનું હતું એ। અને સામે આપણે જુઓ કાલે ગરમીમાં આવી હતી કુંડી, એને પણ અત્યારે ડૉક્ટર આવે જ છે, હમણાં બીજદાન કરી નાખીએ। ડૉક્ટર થોડુંક કામમાં પડ્યા છે, અત્યારે આવી જશે એવું કહે છે। જો આવે તો બીજદાન આપણે કરી નાખશું એને। અને એક બીજી હતી, 2 આમ જ છે, ડૉક્ટર આવે છે એમ વાત થઈ છે। જો ન આવે તો જવા દેવી પડશે, કારણ કે આપણા હાથમાં જ છે નહીં। વાત થઈ છે ડૉક્ટર કે હું આવું છું, થોડો કામમાં હું, અને આવે એટલે આનું આપણે બીજદાન કરી નાખશું। હા, અને એક બીજી આમ જ છે સામે ઊભી, છેલ્લે લાસ્ટમાં રાંઢું દેખાય તમને આછું દરવાજે, પૂરીની બાજુમાં છેલ્લે લાસ્ટમાં આવે જ છે। જો આ બેનું બીજદાન કરી નાખીએ આપણે, જેથી કરીને આપણું કામ ચાલુ રહે। અને બાકી તો આ વડકી પણ વિયાવાની છે ટૂંક સમયમાં। 2-3 દિવસ પહેલાં તમને કીધું હતું કે આ લંપીમાં આવી ગઈ, થોડીક રિકવર આવી। અત્યારે આ વડકીને બહુ સારું છે, સારી કન્ડિશનમાં છે, લગભગ કમ્પ્લીટ થઈ ગઈ છે। અને આ આપણા સામે તાકીને જ રહે। એક વેતર આપણે એને દોઈ હતી મેં, જો આંચળમાં ટીપા પણ પડે છે, એટલે આપણે સાંજે એને દોઈ નાખશું, કારણ કે આંચળમાં
બહુ તકલીફ ન થાય. મસ્ત વાસળી લઈ આવી છે. નામ તમે કહી દેજો કોમેન્ટમાં, તમને કહી દીધું. બાકી આ જો રૂપલ ને પૂરી આપણી ઢેલ આંખો બંધ કરી નાખી. જુઓ તમે, એક વડકી આપણે અહીંથી ભરવાની છે. અને સૂરજનારાયણ દાદાના દર્શન કર્યા અને ભાઈ ગાડી લેવા ગયો છે. આપણે ગૌશાળા જઈએ હવે. તો ભગવાનના દર્શન તમને સેટે કરાવી દો. આપણે કરીને આવ્યા સૂરજનારાયણ ભગવાનના દર્શન કરી નાખો તમે. અને આપણે હવે જાશું ગૌશાળા. ગાડી આવી ગઈ છે, ગાડી લાવી દીધી છે. અને અહીંયા ઘોડા પણ છે, તમને બતાવશું. પછી આપણે આંટો મારીએ આમાં. અત્યારે આપણે વડકી ભરી લઈએ. જોઈ શકો તમે ઘોડા. ગેટ ખોલવો પડશે. તો વડકી ભરી નાખી છે આપણે. મામા કુસો લેવા ગયા છે. મુંદવા ભરવાડ. હાલો તો વડકી ભરી નાખી છે. અને ભગવતી ગૌશાળા, ભગવત ગુરુ. તો મિત્રો અચાનક સુરત દેવળ જવાનું થયું હતું. આખો બ્લોગ ન બનાવી શક્યા કારણ કે ગા પાસે વડકી ભરી નાખી હતી આપણે. અને અગલી વાર આપણે જવાનું થશે ફરીવાર. તો બ્લોગ આખી ગાયું અને આખી ગૌશાળા તમને બતાવશું. ઘોડીઓ પણ જોવાની આપણે જ બાકી રહી ગઈ કારણ કે વડકી ભરી ગઈ હતી. અને મોડું થતું હતું કારણ કે અહીંયા આપણે ગાયું પણ દોવાની બાકી હતી. અને માણસો પણ એટલા બધા નહોતા. ગાયું દોઈ અને આપણે ફરી વાર જાશું તો આપણે વ્લોગ બનાવશું. મિત્રો અત્યારે 9 વાગી ગયા છે અને આપણે ગૌરીને ચેક કરવા આવ્યા છે. જુઓ તમે, ગૌરીને આપણે અંદર પૂરી નાખીએ. નિરણ પણ કરી નાખીએ અંદર, ખાઈને બેહે. અને એના આંચળે પણ આપણે જે લાબરું આવે એ લાબરું ઘસી નાખ્યું જેથી કરીને ઢીલા રહે. અને બાકી બધી ગાયો બેઠી છે. સુરત દેવળ આપણે વડકી લેવા ગયા હતા પણ બહુ વ્લોગ ન ઉતારી શક્યા. અને ફરીવાર આપણે જવાનું થશે તો આપણે સુરત દેવળ જે ભગવત ગુરુ ગૌશાળા છે ત્યાંનો વિડીયો પણ ઉતારશું, વ્લોગ પણ બનાવશું એનો. એટલે જો જવાનું થાય તો ભલે, બાકી આપણે વિડીયો ઉતારવા પણ અને ગાયું જોરાવા તમને વિડીયો ઉતારવા પણ આપણે ખુદ જાશું. અને લગભગ ઘણી ગૌશાળાઓ તમને બતાવવાની છે. એટલે અમારી યુટ્યુબ ચેનલમાં તમે નવા હોય તો સબસ્ક્રાઈબ, શેર, લાઈક કરી નાખજો. અને ગાયુંના, આપણી ગાયુંનો તો આવે જ છે વિડીયો. તમને હજી ડિટેલો આપવાની બાકી છે કારણ કે આપણે કામમાં કોઈ એવું બોલી શકતા નથી. એક ડિટેલ નથી એક ગાયની આપી શકતા. પણ કન્ટિન્યુ અમારી ચેનલ ઉપર રહેશો, અમારા વિડીયો જોતા રહેશો તો તમને માહિતી મળી જશે બધી ગાયોની વિશે. અને નવી નવી ગૌશાળાઓનો આપણે વિડીયો બનાવવાનું જાશું. એટલે આપણે આપણી યુટ્યુબ ચેનલમાં અને તમે જુઓ એવી રીતે આપણે બ્લોગ પણ બનાવશું. બધી ગૌશાળાઓ જાશું અહીંયા. એટલે જ્યાં પણ જવાનું થશે ગાયુંમાં ત્યાં આપણે બ્લોગ બનાવશું અને અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર આવી જશે. અને બાકી તો આપણી ગાયોના રોજ આવે જ છે. આજે એવું હતું કે આપણે ઘણી બધી ગાયો વિયાણા છે અંદર. એટલે દોવાનો ટાઈમ થઈ રહ્યો હતો
આપણે અહીંયા ગયા હતા 3:30 તો થઈ ગયા હતા અહીંયા. એટલે અહીં પણ આપણે વાછડાને ધવરાવવાનો બધું મુશ્કેલી પડે, એટલે આપણે દોવાની ઉતાવળ હતી એટલે આપણે આવતા રહ્યા. અને નેક્સ્ટ ટાઈમ જાશું આપણે ટાઈમ લઈ, તેથી કોઈ પણ ગૌશાળા જાશું એટલે આપણે વિડીયો આમાં વ્લોગ ઉતારશું. અને મિત્રો કાલે નવા વ્લોગ સાથે મળીએ, ત્યાં સુધી સૌને જય દ્વારકાધીશ, જય ગૌ માતા.